હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ રીઝન વેવ. આજે આપણે 28 નવેમ્બરે જે આરઆરબી ગ્રુપ ડી ની એક્ઝામમાં જે ક્વેશ્ચન્સ પૂછાયા હતા પઝલમાં એના વિશે આપણે ચર્ચા કરીશું. તો જોઈએ પહેલી પઝલ શું કહેવા માંગે છે. શું કહે છે કે જે કે એલએમએન ઓ અને પી 7 કોમેડિયન્સ છે જે ઉત્તર દિશામાં સીધી જગ્યામાં બેઠા છે. બરાબર છે, એટલે કે આ 7 લોકો છે જે સીધી લાઈનમાં બેઠા છે. 1 2 3 4 5 6 અને આ 7. બરાબર છે. શું કહે છે ઓ અને એલ તાત્કાલિક પડોશી છે, એટલે કે ઓ ની તાત્કાલિક બાજુમાં એલ આવશે, કાં તો આ બાજુ કાં તો આ બાજુ, આ રીતે દર્શાવીશું. બરાબર છે. પછી કહે છે કે ના ડાબી બાજુ ફક્ત 2 જણા બેઠા છે. કે ની ડાબી બાજુ ફક્ત 2 જ જણા બેઠા હોય તો સ્વાભાવિક છે કે કે આપણો અહીંયા આવશે. બરાબર છે. કે ની ડાબી બાજુ બેઠા છે એટલે કે આપણો અહીંયા આવશે. પછી શું કહે છે એલ એન ના તાત્કાલિક જમણી બાજુ છે, એટલે કે એન ની તાત્કાલિક જમણી બાજુ એલ આવશે. બરાબર છે. પી કે અને એન બંનેનો તાત્કાલિક પડોશી છે, એટલે કે પી ની આજુબાજુમાં કે અને એન આવશે. બરાબર છે. જે પંક્તિના અત્યંત ડાબી ટાંગણી પર છે, ડાબી બાજુ છે, અત્યંત ડાબી એટલે કે અહીંયા આવશે. અત્યંત ડાબી એટલે કે જે આવશે આપણે અહીંયા. બરાબર છે. હવે આપણને શું ખ્યાલ આવે છે કે કે થી પી થી એન આવશે. બરાબર, કેમ કે પી ની આજુબાજુમાં કે અને એન બેઠા છે તો આ એક જ જગ્યા વધી છે. બરાબર. એનની જમણી બાજુ એલ આવશે, એલ ને અડીને ઓ છે, બાકી જે વધે છે એમ, એ એમ આપણું અહીંયા આવશે. બરાબર છે. હવે શું કીધું છે તો અત્યંત જમણી બાજુ, તો અત્યંત જમણી બાજુ આપણું ઓ છે, તો આનો આન્સર આપણે આવશે ઓ. બરાબર છે. નેક્સ્ટ પઝલ જોઈએ. નેક્સ્ટમાં શું કહે છે કે 7 બોક્સ છે આર ઈ એસ યુ એલ ટી અને ઝેડ એકના એક ઉપર રાખેલા છે, પરંતુ આ ક્રમમાં નહીં. બરાબર છે. તો આપણે પેલા બોક્સ છે એકની ઉપર છે, માનો કે 7, એની નીચે 6 5 4 3 2 અને આ 1, આ બોક્સના નંબર આપી દઈએ આપણે. બરાબર છે. હવે શું કહે છે કે ઈની ઉપર કોઈ બોક્સ નથી રાખેલો. ઈની ઉપર કોઈ બોક્સ ન હોય એટલે સ્વાભાવિક છે ઈ સૌથી ઉપર આવશે. બરાબર છે. એલ ઈની તરત જ નીચે રાખેલો છે એટલે ઈની તરત નીચે આવી ગયો એલ. એલ અને ઝેડ વચ્ચે માત્ર 4 બોક્સ રાખેલા છે, એટલે કે એલ અને ઝેડ વચ્ચે 4 એટલે 1 2 3 અને 4, તો ઝેડ આપણો આવી ગયો અહીંયા. બરાબર. એસ અને યુ વચ્ચે માત્ર 2 બોક્સ રાખેલા છે, તો એસ અને યુ વચ્ચે આપણે 2 બોક્સ નોટ ડાઉન કરી લઈએ. પછી શું કહે છે આર ટી ની તરત જ ઉપર રાખેલો છે, તો ટી ની તરત ઉપર કોણ છે તો કે આર છે. યુ આર ની તરત જ ઉપર નથી રાખેલું, એટલે કે આને કઈ રીતે દર્શાવીશું કે આર ની તરત ઉપર યુ નથી રાખેલો. બરાબર છે. તો આર ની નીચે કેટલા બોક્સ છે. હવે શું કીધું અહીંયા આપણે આની વચ્ચે 2 જોઈએ તો કાં તો એસ અહીંયા આવે અથવા તો અહીંયા આવે. માનો કે એસ અહીંયા લઈએ, માનો કે આ એસ અહીંયા લીધો, એનાથી 2 છોડીને અહીંયા આવશે યુ. આપણે પોસિબિલિટી ચેક કરીએ છીએ. બરાબર છે. અને આર ની ઉપર ટી છે તો એ અહીંયા ફિક્સ થઈ જશે. આ આર ની ઉપર યુ નહીં આવે એટલે એ આપણું થઈ ગયું નક્કી કે હવે આર ની ઉપર યુ નથી, એટલે કે આ સાચું છે. હવે માનો કે જો આપણે અહીંયા યુ લીધું હોત અને 2 છોડીને એસ લીધા હોત તો શું થાત, તો ભાઈ અહીંયા આરટી આવત ને તો આની ઉપર આ થઈ જાત. બરાબર છે. એટલે આ નહીં આવે, એટલે આ આપણી પહેલી પોસિબિલિટી સાચી છે. હવે શું કહે છે આર ની નીચે કેટલા બોક્સ છે, તો આર ની નીચે 3 બોક્સ રાખેલા છે. બરાબર છે. આર ની નીચે કેટલા બોક્સ છે 3 બોક્સ. નેક્સ્ટ પઝલમાં જોઈએ શું પૂછાયું હતું. શું કહેવા માંગે છે કે ભાઈ 7 લોકો છે SOLDIER ગોળ ટેબલની આસપાસ બેઠા છે.
અને મધ્ય તરફ જોઈ રહ્યા છે. બરાબર. હવે આ ગોળ ટેબલ કઈ રીતે માનીશું? માનો કે આ એક ગોળ ટેબલ છે. દોરો લઈ લ્યો, ચલો દોરાની રીતથી. આ એક ગોળ દોરો છે આ રીતે. આને ટેબલ સમજો. બરાબર. આને વચ્ચેથી હું આ દોરાને કટ કરી નાખું તો આ અહીંયા સીધી લાઈનમાં થઈ જશે. બરાબર છે. અને આ અહીંયા જો આમાં 7 લોકો બેઠા હોય, 1 2 3 આ 4 5 આ 6 અને આ 7 લોકો, તો આ સાથે સાથે અહીંયા આવી જશે. આ 1 આ 2 આ 3 4 5 6 અને આ 7. અહીંયાથી માનો કે આને આમ જોડી દઉં તો આ ગોળાકાર થઈ ગયું. ગોળાકાર જ થઈ ગયું ને, ગોળ જ બેઠા છે એ રીતે. બરાબર છે. હવે જો શું કહેવા માંગે છે, ઓ ઈના ડાબીથી ચોથા ક્રમે બેઠો છે. તો ઈ એનું ડાબી ચોથા, 1 2 3 અને આ 4 ઉપર ઈ આવશે. બરાબર છે. અને આર ઓ ના જમણી બાજુ ત્રીજા બેઠો છે. એટલે કે ઓ ની જમણી બાજુ 1 2 અને 3 એ આર બેઠો છે. બરાબર છે. એલ આર ના તાત્કાલિક ડાબી બાજુ બેઠો છે. એટલે કે આર ની તાત્કાલિક ડાબી બાજુ, આર ની તાત્કાલિક ડાબી બાજુ પર એલ આવશે. બરાબર. આ રીતે દર્શાવીશું. અને ડી ના તાત્કાલિક જમણી બાજુ, અને એલ જે છે એ ડી ની જમણી બાજુ બેઠો છે. એટલે આ રીતે. બરાબર છે. એસ આર ના જમણી બાજુ બીજા ક્રમે બેઠો છે. તો એસ જે છે એ આર ની જમણી બાજુ બીજો, આર ની પહેલું અને બીજું. બરાબર છે. આ રીતે. તો એની તાત્કાલિક પડોશી કોણ છે? તો અહીં ગમે ત્યાંથી આપણે ચાલુ કરી શકીએ. માનો કે અહીંયા ઓ લઉં, ઓ થી 1 2 છોડીને અહીંયા આર છે. બરાબર છે. ઓ થી 1 2 છોડીને શું છે? આર છે. તો આર ની ડાબી બાજુ તરત જોઈએ તો અહીંયા એલ આવશે. આ કન્ડિશન જોઈએ. અને એલ ની ડાબી બાજુ આપણે ડી આવશે. બરાબર છે. હવે આર થી 1 છોડીને એસ, આર થી 1 છોડીને અહીંયા જગ્યા નથી નહીં, આ જે છે એ અહીંયા જ છે. એટલે કે આર થી 1 છોડીને એસ આવી જશે આપણો અહીંયા. બરાબર છે. તો આ કન્ડિશન એ થઈ ગઈ, આ થઈ ગઈ. હવે શું કહે છે? ઓ થી 3 છોડીને ઈ છે. તો ઓ થી 1 2 અને 3 છોડીને ઈ નહીં આવે. ઓ થી 1 2 અને 3 અહીંયા આવી જશે આપણો ઈ. બરાબર છે. કોણ વધ્યું? તો કે એસ ઓ એલ આઈ આપણો વધ્યો અહીંયા. તો આઈ આવી ગયો અહીંયા. શું કહે છે? આઈ ના તાત્કાલિક પડોશી કોણ છે? તો કે એસ અને ઓ. તો આપણો આન્સર થઈ ગયો છે એસ અને ઓ, એ બે એના તાત્કાલિક થઈ ગયા છે. બરાબર છે. તો આ રીતની પઝલો પૂછાઈ હતી. જો તમારે આ રીતની જ પઝલોની પ્રેક્ટિસ કરવી હોય તો લાઈક કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જો તમને કંઈ ક્વેરી હોય તો. બરાબર છે. તો આજનો સેશન આપણે અહીંયા પૂરો કરીએ છીએ.